સમાચારમાં આગળ વાત કરીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। અમરેલીના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા। મોટા માંડવડા, સણોસરા, મોટી કુંકાવાવ, વડિયા અને ચિત્તલ સહિતના ગામોમાં વૃક્ષો વાવી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે અમરેલી વિધાનસભા વિસ્તારમાં 51,000 વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળું અમરેલી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વના સમાચાર જણાવી દે અમરેલીથી તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। અમરેલીના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા। મોટા માંડવડા, સણોસરા, મોટી કુંકાવાવ, વડિયા અને ચિત્તલ સહિતના ગામોમાં વૃક્ષો વાવી પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલી વિધાનસભા વિસ્તારમાં 51,000 વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળું અમરેલી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ તો આજના દિવસની બધાને શુભકામના પાઠવું છું કે આજે રોજ સમગ્ર રાજ્ય અને દેશની અંદર પર્યાવરણ દિવસની આપણે ઉજવણી પણ કરીએ છીએ અને ખાસ કરીને આપણા વિસ્તારની અંદર આપણે વૃક્ષારોપણના સુંદર કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે। આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈની સૂચના અનુસાર દરેક વિસ્તારની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમો સારી રીતે થાય એનું સંદાજ મારી અમરેલી વિધાનસભાની અંદર 25 જેટલા ગામો નક્કી કર્યા છે અને 51,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના છે। 51,000 વૃક્ષોના વાવેતર થકી સમગ્ર વિસ્તારની અંદર એક લીલોતરી થઈ શકે એ પ્રકારનું આયોજન કર્યું છે। સદભાવના સાથે ટાઈપ કરી સમગ્ર વિસ્તારની અંદર જે ગામ નક્કી કરે એક ગામમાં 2,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના છે અને આગામી દિવસોની અંદર એક હરિયાળી અમરેલી બને એ પ્રકારનું આયોજન સાથે આજે મોટા માંડોડા ગામે વૃક્ષારોપણ કર્યું છે। સવારમાં સણોસરા કર્યું, અત્યારે અહીંથી કુકાઓ છે, ત્યારબાદ વડિયા છે। આ પ્રકાર આખો દિવસ અલગ અલગ ગામડાના રૂટ છે। આ સમગ્ર 10 દિવસની અંદર અલગ અલગ ગામડાઓની અંદર ખૂબ સારી રીતે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના છે। સમાચારમાં આગળ વાત કરીએ તો